સર્વત્ર સુખિનો સંતો સર્વૈર સંતો નિરામય સર્વભદ્રાણી પસંતો માફુયાત. પરમાત્માને યાદ કરીને આજે મારો સમુદાય એકત્રિત થયો છે. ધારણા પર બેસનારા એ મારા યુવાનો, તમે તો દરેકને પારણા કરાવવાના છો અને તમે આજે ધારણા પર બેઠા છો એ સમાજના લઈને બેઠા છો. આજનો જે કઈ હતું પ્રશ્ન છે, મોરબી જિલ્લામાં તમામ સમાજ ખેડૂત તરીકે બેઠો છે. એક નથી, દરેક તાલુકા તમે તપાસ કરો તો દરેકમાં ખેડૂત સમાજ તરીકે એક આ સમુદાય બેઠો છે. અને આજે કોઈ પણ વસ્તુમાં સામાન્ય તમે જુઓ તો કોઈ સિટીમાં તમે જાઓ ને તો એક ગાડી ખાલી પાર્કિંગ કરી હોય ને ગાડી, તો એ 2 રૂપિયા નથી, 200 રૂપિયા છોડાવે કલાકના. હો, જો 200 રૂપિયા કલાકમાં છોડાવતા હોય તો પછી આજે આપણા માવતરની પરંપરાની આપણી મિલકત, એની સામે સરકારશ્રી આપણો બાપ છે, બરાબર છે. અને આજે આપણો આ સમાજ છે એ તાત છે. ખેડૂતને લઈને જ આજે આ કાર્ય થઈ રહ્યું છે. અને એમાં પરમાત્માને પ્રાર્થના કરું, પ્રભુ આજે અમારા સમાજે જે કંઈ કાર્ય લઈને બેઠા છે ને એને વહેલી તકે આપ પૂર્ણ કરાવો. અને એમાં અમારા સમાજની જે કંઈ સામાન્ય વાતમાં ઊંડાણ જાય તો ખબર પડે. એક ખેડૂતને 10 વીઘા જમીન હોય અને એ 10 વીઘામાં જ્યારે આવો કાર્યક્રમ થાય, જેના આધારે પોતાનું જીવન નિભાવતો હોય, બાલ બચ્ચાને ભણાવતો હોય, જેના સગાવાલા નાના મોટા કાર્ય કરતો હોય, અને એ જે સમાજની એમાં આવીને જયારે 2 થાંભલા મૂકે તો વાંય કઈ રડે એવું રહેતું નથી. અને એના માટે આપણે ઝુંબેશ છે. બાકી તો પરમાત્માની કૃપા જ્યાં છે એને તો કોઈ પ્રશ્ન છે નહીં. અને કદાચ માનો કે મોટી મોટી કંપની વાળાને કદાચ 25-50 કરોડ નાખી દેવા પડતા હોય તો એના માટે કઈ વધારો નથી, પણ સામાન્ય માણસના માટે તો ઘણી મોટી વાત છે. માટે આજે જે કંઈ આપણે કાંઈ લઈને બેઠા છીએ એને સરકારશ્રી એને નોંધમાં છે. અને એને પણ સરકારને નિમણૂક કરનારી આપણો સમુદાય છે. અને આજે સરકારને બાપ તરીકે જે સ્વીકારવામાં આવે છે એ પણ આપણા સમુદાય તરીકે છે. અને આજે એમાં અમારો સિંહ અહીં બેઠો છે ને એટલે મને અતિ આનંદ થયો કે બસ પરમાત્માને પ્રાર્થના કરું કે મારા યુવાન મિત્રો કાયમ માટે એકત્રિત રહેજો. અને આવા નાના મોટા કાર્યોમાં આપણે એકત્રિત રહી અને આ સમાજના ઉદ્ધારના વાસ્તે આપણે કાંઈ ને કાંઈ આવું કાર્ય પરમાત્મા કરાવતા રહે, સૌને સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે. અને આથી કરીને અને તમને એક વાત કહી દઉં, વોર્ડ લેવલ તમે જે બ્લડ કેમ્પ કર્યો છે ને એ મારા જેતપુરના આંગણે પહેલા વહેલો વોર્ડ કેમ્પ છે. જેમાં આજે સંસ્કારધામ જે આજે ઇમેજિંગ સેન્ટર ચલાવી રહ્યો છે એનો એક આ સાધુ આવ્યો છે. અને એ આભાર માનવા આવ્યો છું કે મારા જે કંઈ કાર્યક્રમ આપ કરી રહ્યા છો એમાં હું તમારો ભેગો છું. અને તમારો બ્લડ જેને જેને ચડશે ને એ બધાય આવા સુરવીર થઈ અને આ સમાજનો પડખે રહી અને કાર્ય કરાવશે. ઘણી વાર વિચારો આવે કે એક કંપની સુખી છે, ગવર્મેન્ટને ખાલી એને રસ્તો જ આપવાનો છે. અને એ રસ્તાના માધ્યમથી આજે ઘણા ગરીબ ખેડૂતોને લાભ મળતો હોય તો એ પણ બહુ જરૂરી છે. અને એનો જ આ મોટો આપણો જે કંઈ કાર્ય કરી રહ્યા છે ને, પછી છેલ્લા 5 દિવસથી હતો બહાર ગામ, આજે સાંજે સહીના કાર્ય માટે અમારા આનંદનો ફોન આવ્યો મને કે સાહેબ બધા યુવાનોને મેં કીધું મારી ફરજમાં આવે છે, હું તમારો રોટલો ખાઉં છું અને મારા કર્મો જોઈ. આજે જેના દર્શન કરી રહ્યા છે એ સરદાર વલ્લભ, એની એક જ વાત તમને કરી દઉં. જયારે પોતે વિદ્યાનગરમાં કોલેજનો અભ્યાસ કરતા હતા ને એમાં એના મિત્રો હતા, તો પોતે આગળ જઈને ઉભા રહી ગયા ને એમાં મિત્રો નાના ખાડા કરી નાના પથરા મૂકતા હતા. તો પછી સરદાર વલ્લભભાઈ પૂછ્યું કે લે મિત્ર શું કરસ તું? તો કે આ નાના પથરા ખોડું છું. કે શું કરો ખોડસ? એ એટલા માટે ખોડું છું કે કોઈ ઘરને આવે નીકળે ને પડે ને તો દાર કાઢવાની મજા આવે.
સરદાર વલ્લભ કહે આ દુનિયાના ઠેબાને કાઢવા આવ્યા છીએ આપણે ખોરવા નથી આવ્યા. એમ આપણે આજે આ સમાજમાં ગરીબ ગરવાઓના આધારરૂપ બનવા માટે આજે તમારા યુવાનો મિત્રો જાગીરના કાર્ય કરો છો ને, માટે પરમાત્માને પ્રાર્થના કરું કે આપના સંકલ્પોને ભગવાન વહેલી તકે સરકારશ્રીના કાર્યમાં એ બધાને વિચારધારામાં આવું તો ગયું છે. હવે ટૂંક સમયમાં તમારા સંકલ્પોને એ અમારો સારંગપુરનો દાદો હનુમાનજી મહારાજ પૂર્ણ કરાવશે અસ્તુ તરીકે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય ભારત. ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું સ્વામીજીએ. હવે હું વિનંતી કરીશ પુરાણી દિવ્ય પ્રકાશ દાસજી કે તેઓ 2 શબ્દ કહે. बोलो रामचंद्र भगवान की. लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्य रूपं करुणावकतरं श्री रामचंद्रम शरणं प्रपद्ये. ખેડૂત સંમેલનમાં મંચસ્થ સ્વામિનારાયણ મંદિર સંસ્કારધામથી પધારેલા પૂજ્ય સ્વામી, આપણા મંદિરના અહીંયા શિવાલયના મહંત શ્રી તેમજ અન્ય સંત મહાપુરુષો, સાથે સાથે આ જેતપુર અને આજુબાજુના ખેડૂત ભાઈઓને જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. છેલ્લા 5-6 દિવસથી મીડિયાના માધ્યમથી આ તમારું આ રેલીનું આ એક ઉપાસન છે, એને અમે બધાએ મોબાઈલના માધ્યમથી જોઈએ છીએ. છેલ્લા 4-5 દિવસથી આવવાની ઈચ્છા હતી. એટલા માટે ઈચ્છા હતી કે હમણાં જ પૂજ્ય સ્વામીએ વાત કરી કે આ સમાજનો એક કણ ખાઈ, એક સમાજનો દાણો ખાઈ અને આ સાધુ સંતો ભગવી કંઠા પહેરી અને બેઠી છે, ત્યારે સમાજને જ્યારે જરૂર પડે ત્યારે આ ભગવી ફોજ સાથે ન આવે તો આ ભગવી ફોજને શું કરવાનું. એટલા માટે આજે અમે 5 દિવસથી વિચાર કરતા કે ચાલો જેતપુર જઈએ. અને આ ગામ માટે તો ભક્તો અમારા માટે કોઈ નાવીન્યતા નથી, કારણ કે આ ગામમાં અમે 7-8 વર્ષ પહેલા આ ભાગવત કથાના માધ્યમથી આવેલા. અવારનવાર અહીંયા અમારે આવવાનું પણ થતું હોય, પણ આજે તમે જે માટે એકત્રિત થયા છો એ એકત્રિતપણો જે આપણું છે, આપણી જે એકતા છે, આપણો જો એક વિચાર છે, આના વિચાર આપણે કાયમને માટે સંયુક્તપણે રાખીએ. અને પૂજ્ય સ્વામીએ આશીર્વાદ આપ્યા છે, સાળંગપુર દાદાના હનુમાનને યાદ કર્યા છે, એટલે હવે તમારું કાર્ય ક્યારેય બાકી નહીં રહે એ વિશ્વાસ અને એ ભરોસો રાખજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.